દીવ સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે દીવ દર્શન અને સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું। દીવમાં સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોની દીવ દર્શન અને સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 1 થી 8ના 42 વિદ્યાર્થીઓ સાથે વાલીઓ દીવના વિવિધ ફરવાલાયક સ્થળની મુલાકાત લીધી હતી, જેમાં બર્ડ સેન્ચ્યુરી, નાગવા બીચ, ઘોઘલા બીચની મુલાકાત લીધી। બાળકો અને વાલીઓએ ખૂબ આનંદ કર્યો। નાગવા બીચ વોટર સ્પોર્ટ્સ બોટિંગ કરી બાળકોને બર્ડ સેન્ચ્યુરી લઈ જવામાં આવ્યા હતા। ત્યાં બર્ડ સેન્ચ્યુરી વિશે સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી હતી, સાથે વોટર બોટમાં બેસી અવનવા પક્ષીઓ જોયા હતા। સ્પોર્ટ્સમાં વિદ્યાર્થીઓને લીંબુ ચમચી, 50 મીટર દોડ, સંગીત ખુરશી જેવી રમતો રમાડી અને બાળકોને પહેલો, બીજો, ત્રીજો નંબર આપેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યા। બાકીના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માન કરાયું। આ કાર્યક્રમમાં દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબ, ડીપીઓ અરવિંદ સોલંકી સાહેબ, ડીપીઓ ડીપી પિયુષ મારુ સાહેબ, બીઆરસી દિવ્યેશ જેઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની સમગ્ર શિક્ષા આઈડી વિભાગના બીઆરપી રાધા રાવલ, સ્પેશિયલ એજ્યુકેટર કૈલાસ સિયાળ, હિતેશ ચાવડાએ આ પ્રોગ્રામને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા માનસિંહ બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું।